આજે આપણી પાસે એક શાળાના પ્રવાસનો અહેવાલ છે. આમ તો નાનકડો જ અહેવાલ છે, પણ મને લાગે છે કે આ માત્ર એક રિપોર્ટ નથી. આ આજના શિક્ષણ જગતના એક મોટા સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ છે કે શું આપણે બાળકોને પરીક્ષા માટે તૈયાર કરી રહ્યા છીએ કે પછી જીવન માટે? તો પીએમ શ્રી અમરથોળ પ્રાથમિક શાળાના આ અહેવાલના પાને પાને ચાલો આ સવાલનો જવાબ શોધીએ. આ ખૂબ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે, કારણ કે ઘણીવાર આવો એક સામાન્ય લાગતો પ્રવાસનો અહેવાલ પણ જ્યારે આપણે એને ધ્યાનથી વાંચીએ ત્યારે તે શાળાની આખી શૈક્ષણિક ફિલોસોફી અને એના મૂલ્યોનો નકશો રજૂ કરી શકે છે. બિલકુલ. તો ચાલો પહેલા મૂળભૂત વિગતો પર એક નજર કરી લઈએ. પ્રવાસ 23 ડિસેમ્બર 2025ના રોજ યોજાયો હતો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ હતા અને તેઓ ગયા હતા પીપળીધામ અને પાટડીમાં આવેલા વર્ણિન્દ્રધામ, જેને લોકો મિની પોઈચા તરીકે પણ ઓળખે છે. પણ જે વાત પર મારું ધ્યાન સૌથી પહેલાં ગયું ને, એ છે આયોજન. અહેવાલ કહે છે કે આચાર્ય અને એસએમસી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિએ સાથે મળીને આયોજન કર્યું. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોઈ ચાલો કાલે પિકનિક પર જઈએ જેવો અચાનકનો પ્લાન નહોતો. આની પાછળ પૂરેપૂરું હોમવર્ક થયેલું દેખાય છે. જુઓ, જ્યારે શાળાનું નેતૃત્વ અને વાલીઓ સમુદાયના પ્રતિનિધિઓ સાથે મળીને કોઈ નિર્ણય લે છે, ત્યારે તેની ગંભીરતા અનેક ગણી વધી જાય છે. એ એક પ્રકારની ખાતરી આપે છે કે પ્રવાસના શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ છે અને સમુદાય પણ એમાં સહભાગી છે. અને એક મિનિટ, ધોરણ 6 થી 8ના બાળકો માટે 11 શિક્ષકો? સામાન્ય રીતે તો શાળાઓમાં પ્રવાસ વખતે આટલો મોટો સ્ટાફ રેશિયો નથી જોવા મળતો. આ માત્ર સુરક્ષાની વાત છે કે પછી એની પાછળ કોઈ ઊંડો વિચાર છુપાયેલો છે? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ખૂબ જ. 11 શિક્ષકોનો અર્થ એ નથી કે બાળકોને કાબૂમાં રાખવા માટે વધુ માણસોની જરૂર હતી. ના, એનો અર્થ એ છે કે શાળા આને માત્ર એક પ્રવાસ તરીકે નહીં, પણ એક સક્રિય શિક્ષણના વર્ગખંડ તરીકે જોતી હતી. તમે વિચારો, આટલા બધા શિક્ષકો હોય તો તેઓ નાના નાના જૂથોમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકે છે, તેમને પ્રશ્નો પૂછી શકે, જે તે સ્થળનું મહત્વ સમજાવી શકે. આ માત્ર દેખરેખ નથી, આને ફેસિલિટેટેડ લર્નિંગ કહેવાય, માર્ગદર્શિત શિક્ષણ. બરાબર. અહેવાલમાં એક શબ્દ પણ વપરાયો છે, જ્ઞાનવર્ધક અનુભવો. એટલે કે દરેક પ્રવૃત્તિનો હેતુ માત્ર મનોરંજન નહોતો, પણ જ્ઞાનમાં વધારો કરવાનો પણ હતો. મને એ પણ જાણવામાં રસ છે કે આ પીએમ શ્રી શાળાનો અહેવાલ છે, તો શું આ પ્રકારના સાંસ્કૃતિક આધ્યાત્મિક પ્રવાસો પીએમ શ્રી શાળાઓની ગાઈડલાઇનનો ભાગ છે કે પછી આ અમરથોળ શાળાની પોતાની જ કોઈ આગવી પહેલ છે? આ સવાલ આખી ચર્ચાને એક નવું પરિમાણ આપે છે. જુઓ, જો આ રાષ્ટ્રીય શૈક્ષણિક પેટર્નનો ભાગ હોય તો એનો અર્થ એ છે કે શિક્ષણ નીતિમાં સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. અને જો આ માત્ર આ શાળાની જ પહેલ હોય તો તે આ શાળાના નેતૃત્વની દૂરદર્શિતા અને નવીનતા દર્શાવે છે. બંને સંજોગોમાં તે શિક્ષણના પરંપરાગત માળખાથી આગળ વધવાનો એક પ્રયાસ તો છે જ. તો ચાલો આ પ્રવાસના અનુભવોને એના 3 મુખ્ય હેતુઓના આધારે જોઈએ: આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને પ્રકૃતિ. અહેવાલ પ્રમાણે પ્રવાસની શરૂઆત થઈ પીપળીધામથી, જ્યાં બાળકોએ ધાર્મિક વાતાવરણમાં શાંતિનો અનુભવ કર્યો. આજના સમયમાં શાંતિનો અનુભવ કરાવવો એ કેટલું મહત્વનું છે? યુગનો સૌથી મોટો પાઠ છે. આપણે બાળકોને ગણિત, વિજ્ઞાન બધું જ શીખવીએ છીએ, પણ શું આપણે તેમને શાંત રહેતા શીખવીએ છીએ? સતત નોટિફિકેશન, સોશિયલ મીડિયા, સ્પર્ધાનો ઘોંઘાટ, એની વચ્ચે કોઈ આધ્યાત્મિક સ્થળ પર જઈને માત્ર વાતાવરણની શાંતિને અનુભવવી એ પોતે એક પ્રકારનું ધ્યાન જ છે. આ અનુભવ બાળકોને પોતાની અંદર જોવાની એક તક આપે છે, જે તેમના ભાવનાત્મક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અહીં આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક કરતાં વધુ માનસિક શાંતિ સાથે જોડાયેલો છે. આ દ્રષ્ટિકોણથી મેં વિચાર્યું નહોતું. સાચી વાત છે. પુસ્તકોમાં શાંતિ વિશે વાંચવું અને વાસ્તવમાં શાંતિને અનુભવવી એ બે વચ્ચે મોટો તફાવત છે. પીપળીધામ પછી કાફલો વર્ણિન્દ્રધામ પહોંચ્યો અને અહીં એક જ જગ્યાએ અનેક અનુભવોને સાંકળી લેવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ સાંસ્કૃતિક પ્રદર્શનની. વર્ણિન્દ્રધામ જેવા સ્થળોની ખાસિયત જ એ છે
તે શિક્ષણ અને મનોરંજનને ખૂબ કુશળતાપૂર્વક જોડે છે. સાંસ્કૃતિક પ્રદર્શન એ અનુભવજન્ય શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગનું ઉત્તમ ઉદાહરણ છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં મૌર્ય સામ્રાજ્ય કે ગુપ્તકાળ વિશે વાંચવું એ એક વાત છે, પણ એ સમયની કલાકૃતિઓ, વેશભૂષા, જીવનશૈલીને જીવંત પ્રદર્શનમાં જોવું એ તદ્દન અલગ અનુભવ છે. આ દ્રશ્ય અને શ્રાવ્ય અનુભવો જ્ઞાનને મગજમાં આમ તો કાયમ માટે અંકિત કરી દે છે. અને મને લાગે છે કે આ પ્રકારના પ્રદર્શનો બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પણ જગાડે છે. પણ પછી આવે છે મિની ટ્રેન મુસાફરી. અહેવાલ કહે છે કે બાળકોએ ખૂબ ઉત્સાહથી આનંદ માણ્યો. શું આને માત્ર મનોરંજન ગણવું યોગ્ય છે કે પછી આવા સામૂહિક આનંદમાંથી પણ બાળકો કંઈક શીખે છે? ચોક્કસ શીખે છે. 100%. શિક્ષણ અને મનોરંજનને અલગ પાડવું એ જ એક મોટી ભૂલ છે. જ્યારે બાળકો સાથે મળીને ટ્રેનમાં બેસીને આનંદ માણે છે, ત્યારે તેઓ સહકાર, શિસ્ત, એકબીજાની જગ્યાનો આદર કરવો અને સૌથી અગત્યનું, સાથે મળીને ખુશ થતા શીખે છે. આ સામાજિક શિક્ષણ છે. જો પ્રવાસ સંપૂર્ણપણે ગંભીર અને શૈક્ષણિક હોય ને, તો બાળકો થાકી જાય. આવી મનોરંજક પ્રવૃત્તિઓ તેમને રિચાર્જ કરે છે અને શીખેલી વાતોને વધુ સારી રીતે ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે. તે શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. સાચી વાત છે. શીખવાની પ્રક્રિયા આનંદદાયક હોવી જોઈએ, બરાબર ને? અને ત્રીજો અનુભવ હતો કુદરતી પર્યાવરણ. અહેવાલમાં તેને એક સોનેરી અવસર કયો છે. શહેરી વાતાવરણમાં ઉછરતા બાળકો માટે આ કેટલું જરૂરી છે? છે કે બાળકો પ્રકૃતિથી કેટલા દૂર થઈ ગયા છે. ખુલ્લી હવામાં રમવું, ઝાડપાનને સ્પર્શવા, પક્ષીઓનો અવાજ સાંભળવો, આ બધું તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એટલે તમે જુઓ, વર્ણિન્દ્રધામની એક જ મુલાકાતમાં શાળાએ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, મનોરંજન અને પ્રકૃતિ ચારેય પાસાઓને આવરી લીધા. આ જ તો આયોજનની કુશળતા કહેવાય. આટલા બધા અનુભવો પછી મારા મનમાં એ સવાલ થાય છે કે બાળકો જેણે બસમાં પાછા બેઠા હશે ત્યારે તેઓ શું વાત કરતા હશે? શું તેઓ ટ્રેનની મજા યાદ કરતા હશે કે પછી સાંસ્કૃતિક પ્રદર્શનની? અહેવાલનો નિષ્કર્ષ આપણને આનો થોડો સંકેત આપે છે. તેમાં લખ્યું છે કે બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રત્યક્ષ અનુભવ મળ્યો. આ વાક્ય આખા પ્રવાસનો સાર છે. તે પુસ્તકીય જ્ઞાન અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો એક સેતુ છે, એક પુલ છે. પણ જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ તે નિષ્કર્ષની છેલ્લી પંક્તિ છે. હા, આ અનુભવ તેમના જીવનના સંસ્કાર ઘડતરમાં ઉપયોગી થશે. સંસ્કાર ઘડતર આ ખૂબ જ વજનદાર શબ્દ છે. અહીં વાત માત્ર માહિતી કે જ્ઞાનની નથી. અહીં વાત ચારિત્ર્ય નિર્માણની છે. બિલકુલ. અને અહીંથી જ એક ઊંડી ચર્ચા શરૂ થાય છે. સંસ્કાર ઘડતર માટે શાળાએ જે સ્થળો પસંદ કર્યા તે ધાર્મિક અને સાંસ્કૃતિક છે. પીપળીધામ અને વર્ણિન્દ્રધામ. આજના જમાનામાં ઘણા શિક્ષણવિદો એવી દલીલ કરી શકે કે શું સાચા અર્થમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે બાળકોને કોઈ રિસર્ચ સેન્ટર, કોઈ ડેરી પ્લાન્ટ કે કોઈ ફેક્ટરીની મુલાકાત કરાવવી વધુ યોગ્ય ન ગણાય? આ તો ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. એટલે કે સંસ્કાર ઘડતરની વ્યાખ્યા શું? શું તે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો છે કે પછી તે તર્કસંગત વિચાર, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા છે? આ અહેવાલ પરંપરાગત મૂલ્યો અને આધુનિક શિક્ષણ વચ્ચેની એક રસપ્રદ પસંદગી દર્શાવે છે. શાળાએ સ્પષ્ટપણે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રાથમિકતા આપી છે. એનો અર્થ એ નથી કે તેઓ વૈજ્ઞાનિક અભિગમનો વિરોધી છે, પણ તેમની દૃષ્ટિએ ચારિત્ર્યનો પાયો આ મૂલ્યો પર રચાય છે. મને મારા શાળાના પ્રવાસો યાદ છે, જ્યાં મુખ્ય હેતુ માત્ર નાસ્તો કરવાનો અને ધમાલ મસ્તી કરવાનો રહેતો. તેની સરખામણીમાં આ અહેવાલનું દરેક વાક્ય એક ચોક્કસ શૈક્ષણિક હેતુ દર્શાવે છે, જે પોતે જ શિક્ષણ પ્રત્યેના બદલાયેલા અભિગમનું પ્રતીક છે. તો પીએમ શ્રી અમરથોળ પ્રાથમિક શાળાના આ શૈક્ષણિક પ્રવાસના અહેવાલમાંથી આપણે જોયું કે કેવી રીતે એક સુઆયોજિત પ્રવાસ માત્ર એક દિવસની પિકનિક ન રહેતા શિક્ષણની એક પ્રયોગશાળા બની શકે છે. આનો મુખ્ય ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો નહોતો, પરંતુ લાંબા ગાળાના સંસ્કાર ઘડતરનો હતો.
અને તેમણે સાબિત કર્યું કે વર્ગખંડની 4 દિવાલોની બહાર પણ ઘણું બધું શીખી અને શીખવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને એવા અનુભવો આપ્યા